જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ આનંદ મને આનંદ પરમાનંદ. બાપુ એક મારો પ્રશ્ન હતો. હા, આખી આ દુનિયાને માયામાં ફસાવનાર કોણ? આખી દુનિયામાં માયામાં ફસાવનાર કોણ છે? હા, સારું, તો ધ્યાનપૂર્વક સાંભળજો. બરાબર? બરાબર. આખી દુનિયામાં અથવા તો આખી દુનિયાને આ ફસાવનાર કોણ છે? બરાબર? તો એક રામાયણમાં પ્રસંગ આવે છે કે એક શૂરપંખા હોય છે, જે રાવણની બહેન હોય છે. બરાબર? હું એને શૂરપંખા નથી કહેતો, પણ હું તો એને અસુરપંખા કહું છું. સુર સારું ન લાગે એને, અસુર સારું લાગે. અસુર એટલે દાનવ, રાક્ષસ. અસુરપંખા એ ફરતી ફરતી નીકળે છે અને નાસિક ક્ષેત્રમાં જઈ ચડે છે. હવે નાસિક ક્ષેત્રમાં તે દરમિયાન ભગવાન રામ, જતી લક્ષ્મણજી અને માતા સીતા એક જગ્યાએ રોકાયા હોય છે જંગલમાં. કારણ કે એને તો વનવાસ હતો ને, એટલે વનમાં જ રહી શકે, એટલે જંગલમાં રોકાયા હતા. પણ ક્ષેત્ર નાસિક લાગે એ. બરાબર? આજુબાજુનું. તો હવે સુરપંખા અસુરપંખા ઉડતી ઉડતી નીકળી, એટલે બે દિવ્ય રાજકુમારોને એને જોયા. બરાબર? કારણ કે બંને એટલા સ્વરૂપમાન જે હતા, જતીરા લક્ષ્મણજી અને ભગવાન રામ, એના ઉપર આ અસુરપંખા મોહિત થાય છે. પછી નીચે આવે છે. હવે એની એક માયાવી ઝાડ બિછાવે છે અને સુંદર પોતાનું શરીરનું રૂપ બનાવે છે. જોકે અસુરપંખા તો, અસુરોમાં ઘણી બધી સ્ત્રીઓ સુંદર તો હોય જ છે, નથી હોતી એવી નથી, પણ એ સુંદર હોય છે. બરાબર? એટલે નીચે ઉતરે છે અને રામને મળે છે. પહેલાં રામને કહે છે, ભગવાન રામને, કે તમે મારી સાથે લગ્ન કરો, હું તમારી માથે મોહિત થઈ ગઈ છું. એટલે ભગવાન રામે કીધું કે ભાઈ, હું તો પરણેલો છું. તો કે આ બીજા રાજકુમારી એ કોણ છે? રામને એને ખૂબ બનાવ્યા, પણ રામ તો સ્વયં બધું જાણતા જ હતા. તો કે ઓલા બીજા છે એ કોણ છે? અસુરપંખાએ એવું પૂછ્યું. એટલે કે એ મારા નાના ભાઈ છે. એટલે અસુરપંખા ત્યાં જાય છે, એને પણ મનાવે છે. છતાં પણ આ અસુરપંખા માનતી નથી. બરાબર? છતી લક્ષ્મણજી ના પાડે છે, ખૂબ મનાવે છે લક્ષ્મણ જતીને, પણ લક્ષ્મણ જતી મનાતા નથી. ત્યારે અસુરપંખા આ વાતનો સ્વીકાર નથી કરતી ને માનતી નથી. ફરી પાછી રામ પાસે આવે છે અને રામ પાસે આજીજી કરે છે, ઘણું બધું વાત કરે છે. બરાબર? એટલે રામ કે ભાઈ
સીતા તરફ, માતા સીતા તરફ ઈશારો કરે છે, એ ઝૂંપડી તરફ, કે જો પહેલાં સ્ત્રી રહી ને એ મારી અર્ધાંગની છે. તો શૂરપંખા એને જોયું તો માતા સીતા તો, શૂરપંખા તો એની પાસે કાંઈ ન કહેવાય, એટલા સ્વરૂપવાન હતા માતા સીતા તો. હવે સ્વયં એ જે લક્ષ્મીનો અવતાર હતો એમાં કાંઈ ખામી હોય, અને ભગવાન રામ વિષ્ણુનો અવતાર હતો. આ સરવાળે તો એ લક્ષ્મી અને માતા વિષ્ણુના જ અંશ હતા. તો આટલી બધી સ્વરૂપવાન સ્ત્રીને જોઈ અને શૂરપંખા પણ ઝાંખી પડી ગઈ. ઓહો! તો કે તમે પરણેલા છો, પણ પેલા તમારા ભાઈ તો મારી સાથે લગ્ન કરશે જ ને. તો કે એ પણ પરણેલા છે, પણ કે એની તો સ્ત્રી નથી અહીંયા. તો કે એની સ્ત્રી ઉર્મિલા ઘરે છે એમ. એટલે ભગવાન રામ અને લક્ષ્મણ બેમાંથી કોઈ પણ માનતું નથી. ત્યારે શૂરપંખા ક્રોધિત થઈ જાય છે, ક્રોધમાં આવે છે. ક્રોધમાં આવે છે એટલે ભગવાનને તો ખબર પડી જ જાય છે કે છે તો આ સૂરજ. પછી ભગવાન રામ કાંઈક એને લખીને આપે છે કે આલે આ મારા ભાઈને આપજે, પણ તું એને વાંચતી નહીં એમ. જે કહ્યું સંસ્કૃતમાં લખી દીધું. એટલે કોડવડ ભાષામાં લખ્યું હતું. એટલે જે પેલી શૂરપંખા હતી એ તો વાંચ્યા વગર રહે જ નહીં, ના પાડી છતાં એટલે એને વાંચ્યું તો કોડવડ ભાષા હતી એટલે કાંઈ એને સમજાણું નહીં. જઈને લક્ષ્મણને આપે છે. એટલે લક્ષ્મણ જતી શું કરે છે, એનું નાક કાપી લે છે. કોઈ કહે છે કે નાક કાન કાપી લે છે, ચલો જે કાંઈ હોય તો બરાબર. એટલે શૂરપંખા જે હતી એ ખૂબ જ ક્રોધમાં આવી ગઈ કે હવે આને ત્રણમાંથી એક ન છોડું. માતા સીતા, રામ અને લક્ષ્મણ એક ન છોડું કે. એટલે પછી ગભરાણી અને પછી ભાગી. પછી આવી પોતાના ભાઈ રાવણ પાસે લંકામાં, અને રાવણને વાત કરી કે ભાઈ, એક સ્ત્રી મેં એવી જોઈ છે જંગલમાં, વનમાં, કે તમારી આ જેટલી રાજરાણીઓ છે ને એમાં એકે એવી નથી કે એ સ્ત્રી પાસે તો આ તમારી બધી રાણીઓ પાણી ભરાઈ ગઈ એવી સ્ત્રી છે કે એમ કે હા. હવે મેં ઘણું બધું કીધું કે એને કે ભાઈ આ તો અમારા રાજા રાવણની પત્ની બનવાનું લાયક છે. મેં ઘણો સમજાવ્યા એને, પણ ન સમજાય. એટલે શૂરપંખા જે હતી એને રાવણની અંદર એટલું બધું એનું મન ભ્રમિત કરી નાખ્યું કે રાવણથી પણ રહેવાયું નહીં. પછી ઘણું બધું ખોટું પણ બોલે છે કે આમ ને તેમ ને મેં કીધું ને ઘણું બધું તમારા વિશે ને, તો તમારું કાંઈ એને માન રાખ્યું ને ના. કારણ કે ખોટું હોય તો જાજુ ખોટું જ બોલતા હોય ને, પણ છેલ્લે લાસ્ટમાં પાપનો ઘડો તો ભરાયા વગર રહેતો નથી, છલકાયા વગર રહેતો નથી, ફૂટ્યા વગર રહેતો નથી. બરાબર? એટલે રાવણની અંદર એક આસક્તિ પેદા થઈ ગઈ. આસક્તિ જગાડનાર કોણ હતી? આ શૂરપંખા. બરાબર? એટલે આ રાવણમાં આસક્તિ પ્રગટ થઈ. હવે પછી રાવણ તૈયારી કરે છે કે તો એ સ્ત્રીને ઉઠાવી લાવવું એમ. પરંતુ રાવણ પાસે પહેલેથી જ માહિતી હતી કે તાડકા જેવી
આસુરી શક્તિનો એને વધ કર્યો હતો. આ એ જ રામ છે અને લક્ષ્મણ છે. ખર દૂષણનો પણ નાશ કર્યો હતો. બધું ટોટલ જાણતો હતો રામ અને લક્ષ્મણ બારામાં. એટલે એને ખબર હતી કે આ કોઈ સામાન્ય તો નથી જ એમ. એટલા માટે એ એક ષડયંત્ર રચે છે, એક કપટ રચે છે. કારણ કે જોજો, જે ખોટા માણસો હોય ને કપટ બહુ કરે, છલ કપટ બહુ કરે. બિલકુલ કપટી હોય, ઢોંગી હોય, પાખંડી હોય, છતાં પણ પોતાના પાપને દબાવવા માટે એટલી હદે છલ કપટ કરે, એટલી હદે ખોટું બોલે કે ન પૂછો વાત. પણ છેલ્લે તો સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય, ધર્મનો જ વિજય થાય. ધર્મનો કોઈ દિવસ વિજય થતો નથી. આ નોટ કરજો. પછી રાવણ એક પ્લાન બનાવે છે. મારીચ નામનો એનો એક નોકર હોય છે. સારો હતો મારીચ બિચારો. એટલે મારીચને વાત કરે છે કે તારે સોનાનું હરણ બનવાનું છે. સોનાનું હરણ બની અને હું કહું એ વિસ્તારમાંથી તારે પસાર થવાનું છે. સુરપંખાએ બધો એરિયો અને વિસ્તાર અને જંગલનું બધું માર્ગદર્શન આપી દીધું. પછી મારીચને બધી વાત કરે. મારીચ ના પાડે છે કે રાજા રાવણ, તમારી વાત તો સાચી છે, જે કહે હોય તે તમારી રીતે, પણ આ તો છલ કપટ કહેવાય. એમ આખું ષડયંત્ર રાવણ પહેલાં એને હોપાવી દે. તારે મારીચ બનવાનું, મારીચ તારે સોનાનો મૃગ બનવાનું છે. ત્યાંથી નીકળશે, બરાબર, નીકળજે એટલે સીતા મોહિત થઈ જશે ને રામને મોકલશે ને પછી રામ તને બાણ મારે અને મળતા તારે ભૈયા લક્ષ્મણ આવું કહીને મળતી વેળા એવું બોલવાનું ઊંચા અવાજમાં. એટલે લક્ષ્મણ સુધી અવાજ જાય, માતા સીતા સુધી અવાજ જાય. એટલે આવું બધું એની ગોઠવણી કરી. પછી લક્ષ્મણ એની વારે આવે. પછી પાછળથી હું ઢોંગી પાખંડી સાધુનો વેશ કરી, ભગવા કપડાં પહેરી, દાઢીન જટાન સાધુનો વેશ કરીને હું ભિક્ષાવૃત્તિના બહાને ત્યાં પહોંચી જઈશ. બરાબર. છજો અત્યારે જે રાવણ 10,000 વર્ષ પહેલાં છલ કપટ કર્યું હતું, અત્યારે પણ ઘણા તમે જોજો ભગવા કપડાં, સાધુનો વેશ, દાઢી જટા વધારે નીકળી જાય છે ઘરે ઘરે માગવા. અને કેટલાય પકડાય પણ છે, ખોટા ઢોંગી પાખંડી. સાચા જે સંત છે એ માગવા નથી નીકળતા. ઢોંગી પાખંડીઓ જાજા ભાગે માગવા નીકળતા હોય છે. કારણ કે એક વાત કરું છું ને કે માંગન સે મરના ભલા મત માંગો, કોઈ ભીખ બિન માંગે મોતી મિલે, એ સદગુરુ શીખ. એટલે જ્યાં માગવા નીકળે છે ને, વાસ્તવમાં એ સાધુ છે જ નહીં. કારણ કે સાધુ કોઈ દિવસ લાંબો હાથ કરે નહીં, સાધુ માગે નહીં, માગે ભાંડ ભવાયો. સાધુ ન માગે. સાધુ સ્વયં મહેનત કરે, પોતે કમાય અને એમાંથી બીજાને પણ ખવડાવે, પોતે પણ ખાય. બરાબર. પણ અત્યારના યુગમાં ઢોંગી પાખંડી જે હોય છે એ માગતા ફરતા હોય છે. અરે મોટા મોટા ગુરુઓ પણ માગતા ફરતા હોય છે. બધા ભિખારી જ છે. એટલે ચેલિયું ચેલા બનાવીને એનું પણ દરેક પ્રકારે શોષણ કરતા હોય છે. ધન તો એનું અડપતા જ હોય છે, બીજું ઘણું બધું કરતા હોય છે. જોજો ઘણા જેલમાં પણ કરી ગયા છે. તો હવે જે રાવણ હતો એને ભગવા વસ્ત્ર શું કામ ધારણ કર્યા? કે ભગવા જે વસ્ત્ર છે એ તમામ હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મનું એક પ્રતીક છે. અને તમામ હિન્દુ જે છે, સનાતન ધર્મી જે છે, એ ભગવા વસ્ત્રનું સન્માન કરે. કારણ
કે ભગવા વસ્ત્ર હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા પ્રમાણે પૂજનીય ગણાય છે. કે ભગવા વસ્ત્ર પહેરીને આવે છે ને, પણ શું છે કે અત્યારે આ ભગવો વેશ પહેરીને ઘણા બધા ઢોંગી પાખંડીઓ નીકળી પડ્યા છે. એટલે મિત્રો થોડું ધ્યાન પણ રાખજો. દરેક ભગવા વસ્ત્રની અંદર સાધુ નથી હોતા અને દરેક ભગવા વસ્ત્ર પહેરેલા સાધુ પણ હોય છે. એમાંથી જેમ કે ભગવા વસ્ત્ર પહેરેલા બધા હાચા પણ નથી હોતા અને ભગવા વસ્ત્ર પહેરેલા હાચા પણ હોય છે, પણ 5% જ હાચા છે. 95% ભગવા પહેરીને દુનિયાને ધૂતવાના ધંધા આદરા છે. કારણ કે બધાને ખબર છે કે ભગવું જે વસ્ત્ર છે એ હિન્દુમાં પૂજનીય છે, એટલે માન સન્માન મળવાનું જ છે, પૈસા મળવાનું છે, બધું મળવાનું છે. બરાબર? તો આનો જ ઉપયોગ કરો એમ, ભગવા વસ્ત્રનો જ, ને લૂંટો જગતને. કારણ કે સાચા જે સંત છે એ માગવા નથી નીકળતા. આ નક્કી કરજો, આ નોટ કરજો. સાચા સંત કોઈ દી ક્યાંય માગવા ગયા નથી ને જવાના નથી. આપણા જલારામ બાપા ક્યાંય માગવા નથી ગયા, છતાં એને ભગવાય નહોતા પહેર્યા. નરસિંહ મહેતા ક્યાંય માગવા નહોતા ગયા, ભજન કરવા જતા હતા બધે. માતા ગંગા સતી, માતા પાનબાઈ, કરસિંગ બાપુ ક્યાંય માગવા નથી ગયા. હે ભોજા બાપા ક્યાંય માગવા નથી ગયા? ગયા છે નહીં, પણ અમરમાં ગયા છે. દેવીદાસ બાપુ ગયા છે. શું કામે? પરમાર્થ માટે. મર જાવું પણ માંગવું નહીં અપને તન કે કાજ, પરમાર્થને કારણે મોહે માગતા ન આવે લાજ. અમરમાં કહે છે કે મરી જાઓ પણ માંગવું નહીં. અપને તન કે કાજ, તન એટલે શરીર, એટલે મારા માટે હું માગું નહીં, પણ બીજા માટે માગવા માટે મને બિલકુલ લાજ શરમ આવશે નહીં. બીજા માટે માગી. એવી રીતના માતા અમરમાં પરબધામથી બગસરા સુધી માગવા માટે જતા હતા. અને એ અરસામાં માતા અમરમાને લોકો ચાંદીના સિક્કા આપતા હતા, સોનાના સિક્કા આપતા હતા. બરાબર? છતાંય માતા અમરમાએ ચાંદીના સિક્કા કે સોનાના સિક્કા કે જે કાંઈ ધન, આ જે કાંઈ દોલત, એનો સ્વીકાર કર્યો જ નહોતો. પરબ જાઓ એટલે તમે પૂછી લેજો કોઈ પણ. એ શું માગતા હતા? રોટલી અને શાક અને જૂના વસ્ત્રો, જૂના ફાટેલા તૂટેલા જે કાંઈ હોય. પછી માતા અમરમાં સ્વયં પોતે સીવી અને જે રક્તપીતિયા હતા પરબધામની અંદર, વિકલાંગો, દિનહીન, ગરીબો, વૃદ્ધો, નિસહાય, એની સેવા કરતા માતા મા અમરમાં. મિત્રો, અમરમાંની જ્યારે વાત આવે ને ત્યારે મારી આંખોમાંથી આંસુડાની ધારા થવા લાગી. આજે આંખોમાં ઝળહળિયા તો આવી જ ગયા છે, કારણ કે માતા અમરમાંનું મિત્રો જીવન ચરિત્ર તપાસો ને એટલે તમારું હૈયું હલબલી જાય. એવી કરુણ કથા છે માતા અમરમાંની, આ દેવીદાસ બાપુની. અસહ્ય દુઃખ સહન કરી અને એને જગતનું ભલું કર્યું છે. પણ આ વાત હું ઘણીવાર કરી ગયો છું, એટલે અહીંથી જ અટકાવી દઉં છું કે માતા અમરમાં દેવદાસ બાપુ પોતા માટે આવ્યું. એક બીજી વાત કરી દો કે જ્યારે કોરોના કાળ આવ્યો હતો, કોરોના સમયમાં ત્યારે ડૉક્ટરો સ્વયં હાથે મોજા પહેરતા, મોઢે માસ્ક બાંધતા અને કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સેવા કરતા હતા. કારણ કે ડૉક્ટરનો ભય હતો કે કોરોના સ્પર્શ, બીજાના શરીરને સ્પર્શ કરવાથી પણ એ લાગુ પડી જતો હતો. બરાબર? પણ કોરોનાથી પણ ભયંકર જે રોગ છે એ રક્તપિત્ત નામનો કોઢ છે.
રક્તપિત્ત કોને કહેવાય? હે? રક્ત એટલે લોહી થાય, પિત્ત એટલે ગરમી થાય. ગરમીથી લોહી બગાડ થઈ જતો હતો. પછી એ લોહીનો પરુપાસ થઈ જાય. પરુપાસમાં સમજો ને, આખા શરીરને પરુપાસ નહીં થતું હોય. છતાં પણ દેવીદાસ બાપુને અમરમાં એની સેવા કરતા અને જે રોટલી શાક માતા અમરમાં માગી લાવતા, વસ્ત્રો માગી લાવતા, નવરાવી ધોરાવીને રોજે રોજ વસ્ત્રો બદલે, જમવાનું આપે, સેવા કરે, દરેક પ્રકારની સેવા કરતા માતા અને દેવીદાસ બાપુ. તો મિત્રો, આ કોઈ જેવા તેવા વ્યક્તિનું કામ છે, સ્વયં નોટ કરજો. અને કેટલા અત્યારે એવી સેવા કરે છે. હા, એક ભાઈ અમારામાં વિડીયો નાખ્યો હતો. એ જ પરમધામના કોઈ એક લેડીઝ છે અને જલ્પાબેન પટેલ એવું નામ બતાવે છે. એ ઓડિયો મેં જોયો હતો. એ માતા અમરમાં જેવું જ કામ કરે છે. અને એ વિકલાંગો, નિસહાયો, મેન્ટલ, આ બધાની સેવા કરે છે. અમરમાં જેવું જ કામ કરે છે. મેં તો એને જે કામ જોયું, એ કામને જોઈ મનોમન જ એના ચરણોમાં વંદન કર્યા કે ધન્યવાદ છે આવી જલ્પાબેન દીકરીને કે જેને આવી સેવા કરે છે અમરમાં જેવી. બરાબર. હવે આગળ જતાં તો પરમાત્મા એનું દરેક પ્રકારે રક્ષણ કરે, દરેક પ્રકારે, એટલે એનું મન ચિત્ત બુદ્ધિ ક્યાંય ભટકવા ન દે અને આવીને આવી સેવા જીવન પર્યંત કરે તો સેવા દ્વારા જ મુક્તિ મોક્ષને પ્રાપ્ત થઈ જશે. એ તો હું છાતી ઠોકીને વાત કરું છું. બરાબર. તો હવે જે માતા અમરમાએ કીધું કે મર જાઓ પણ માંગુ નહીં અપને તન કે કાજ પરમાર્થને કારણે મન માગતાનો હલાજ. હવે આ સૂત્રનો ઉપયોગ કરે છે ત્યારે લોકો કે અમે પરમાર્થ માટે માગીએ છીએ, અમારા માટે માગતા નથી. બરાબર. આ પરમાર્થના નામે પણ અત્યારે ધંધા ચાલે છે. એમાં સાચા પણ છે અને ઝાઝા ભાગે ખોટા છે. પરમાર્થના નામે એમાં બધું આવી જાય. ગરીબોની સેવા, આશ્રમોની સેવા, ગાયોની સેવા, બધું એમાં આવે છે. અરે ઘણા બધા મેં ડબ્બા લઈને નીકળેલા માણસોને પણ જોયા છે અને એવું કહેતા હોય છે કે આશ્રમની સેવા છે. મિત્રો, લાયસન્સ દેખાડ, આશ્રમ જે કાંઈ ટ્રસ્ટ હોય એનું કાંઈ તારો કાંઈ આધાર હોય તો એને દેખાડ્યું, ભાઈ તો આ તો ડુપ્લિકેટ છે. તો એની અંદર પણ ઘણા બધા ડુપ્લિકેટો હોય છે, નથી હોતા એમ નહીં. એમ સાચા છે, હું કોઈ બધાને ખોટા નથી કહેતો, સાચા છે અને કામ સારું જ છે. તો સેવા કરતા હોય અસલમાં, તો ગાયોની સેવા કરતા હોય, વિકલાંગોની સેવા કરતા હોય, અનાથોની સેવા કરતા હોય, ભૂખ્યાને ભોજન આપતા હોય, તરસ્યાને પાણી આપતા હોય, નિસહાયને સહાય કરતા હોય, સારામાં સારું, ખૂબ જ સરસ કામ છે. પરંતુ જો સાચું હોય તો બરાબર. હવે સાચું એનો પુરાવો આપો કે સાચું હોય અને ખોટું હોય. જે ખોટો હશે, ધર્મના નામે ધતિંગ કરતો હશે, એ પૈસાદાર બની જશે, બંગલાએ બનાવી લેશે. અને જે સાચો હશે ને, એની પાસે બંગલાએ નહીં હોય, ફોર વ્હીલ ગાડીએ નહીં હોય, એનું શરીર હચવાય એટલું ઘર હશે. ટૂંકમાં એની પાસે કાંઈ હશે નહીં જે સાચી સેવા કરતો હશે. કારણ કે પરમાર્થ કરતો હોય તો જે આવે પરમાર્થ જ કરી નાખે, એની પાસે કાંઈ રહે જ નહીં ને. અને પરમાર્થનું નામ લઈને જે સ્વાર્થ કરતો હશે, એની પાસે ફોર વ્હીલ ગાડી આવી જશે, કરોડોનું બેંક બેલેન્સ થઈ જશે, કરોડોની જમીન પણ આવી જશે, દેશ વિદેશ ફરવાની પણ મોજના ભાડાના પૈસા એની પાસે ચેલિયું ચેલા પાસે લેતા હોય છે, પબ્લિક દ્વારા ધતિંગ કરીને લેતા હોય છે. મિત્રો, જ્યારે હું અમેરિકા ગયો ને, એને તો લગભગ 1 વર્ષ થવા આવ્યું છે.
ત્યારે 1,25,000 મિત્રો એક જ વખતની ટિકિટ થઈ હતી. ટોટલ બધો ખર્ચો આવી જાય એમાં વિઝા અને પાસપોર્ટ ને XYZ ટોટલ, બરાબર. તો 1,25,000 અમેરિકા જવાનો એક વખતનો ખર્ચો છે, તો આવન જાવનના તો 2.5 લાખની આસપાસ થયા ને. તો આમ દેશ વિદેશમાં જે ફરે છે કરોડો રૂપિયા લાગી જાય છે, લાખો રૂપિયા લાગી જાય છે. ઘણા ઢોંગી પાખંડી ગુરુઓ ફરતા હોય, તો આ બધા પૈસા આવે છે ક્યાંથી એની પાસે? એ ક્યાંય મજૂરી કરવા નથી જતો, એ ક્યાંય મહેનત કરવા નથી જતો, એ કાંઈ ધંધો નથી કરતો, એ કોઈ દાડી નથી કરતો, તો આવ્યા ક્યાંથી? એ ચેલીઓ ચેલાના પૈસા, એ ઢોંગ પાખંડ કરીને દુનિયાને ધૂતેલા. ધૂતવાના અનેક બહાના છે. કેટલાક બહાના કહું? અનેક છે. એમ ભોળી પ્રજાને ભરમાવી, ફસાવી. આપણે આમ કરવું છે, આજે આપણે આમ કરવું છે, આપણે તેમ કરવું છે, લોકડો ઢીકણું લાખ રૂપિયા ઉઘરાવે, 10,000 ને બતાવે જગતને કે જો અમે કર્યું, 90,000 ઘરમાં રાખતા હોય છે. આવું પણ ચાલતું હોય છે, બરાબર. એટલા માટે હું કહું છું, જે મારા પરિચયમાં હોય ને મારું કીધેલું જ હોય, જે મારા પરિચયમાં આવેલા હશે એને ખબર જ હશે કે ભાઈ તમારા ઘરે કોઈ પણ માંગણ આવે, ભિખારી આવે, XYZ કોઈ પણ આવે માગવાના બહાને, એટલે સ્વયં તમે પોતે જાતે આ કરજો. કોઈના હવાલે પૈસા ન કરતા, કારણ કે તમને ખબર નથી એનો ઉપયોગ શું થાય છે. જાતે કરજો. એમ પૈસા તો કોઈના હાથમાં આપતા જ નહીં. બધાને હું કહું, હા ઘરે આવ્યા હોય એને આવકારો આપો, બેસવા માટે આસન આપો, પાણી આપો, ચા આપો, જમાડો, બરાબર. અને તમને વિશ્વાસ પડે તો રાત વાસો કરવા દેવાનો. જો વિશ્વાસ પડે તો આ યુગ અત્યારે બહુ ડેન્જરસ ચાલી રહ્યો છે. તો આ બધું આવું પણ થતું હોય છે. હું ના નથી પાડતો કોઈને દાન પુણ્ય કરવાનું. કરો, અવશ્ય કરો દાન પુણ્ય, કરવું જ જોઈએ ને, બરાબર. પરંતુ જોવો, બારીકાઈથી છણાવટ કરો, જાણો અને પછી એને માણો. જો તમે જોયા જાણ્યા વગર સીધા માણવા માંડશો તો એને અંધશ્રદ્ધા કહેવાય. એને અંધશ્રદ્ધા કહેવાય. એટલે હું ઘણી વાર બોલું છું કે માનો મત જાણો. સીધું કોઈનું ન માની લ્યો, પહેલાં એને તમે જાણો, બરાબર. કોઈ કહે ને તમારે માની લેવાનું. જેમ કે એક ભાઈને એક બીજા ભાઈ મળ્યા, એટલે એ ભાઈએ પ્રશ્ન કર્યો બીજા ભાઈને કે ભાઈ ભગવાન દુનિયામાં છે? એટલે ઓલા ભાઈ નાસ્તિક હતા. એ કે ના, ભગવાન એવું કાંઈ છે નહીં. એટલે ઓલાએ માની લીધું કે ભાઈ ભગવાન એવું કાંઈ છે જ નહીં. પછી એક બીજા ભાઈ હતા, એને પણ એક ભાઈ મળ્યા. તો એ ભાઈ એવું પૂછ્યું કે ભાઈ જગતમાં દુનિયામાં ભગવાન છે? ઓલા ભાઈએ કીધું કે આ ભગવાન છે, જો વિશ્વાસ હોય તો. એટલે એને એવું નક્કી કરી લીધું કે ભગવાન છે જો વિશ્વાસ હોય તો. આ બે માણસોને અલગ અલગ બે માણસોએ બતાવી. એકને કીધું કે ભગવાન છે અને એકને કીધું કે ભગવાન નથી. હવે અચાનક એ બે ભાઈઓ ભેગા થઈ ગયા. એક ભાઈ ભગવાનની વાતો કરતા હતા, બીજો કે ભાઈ ભગવાન એવું કાંઈ છે નહીં. તો બીજો ભાઈ કે ભાઈ ભગવાન છે. કોને કીધું ભગવાન એવું કાંઈ છે નહીં? તો કે મને એક ભાઈએ કીધું છે કે ભગવાન એવું કાંઈ છે નહીં. તો ઓલો કે મને એક ભાઈએ કીધું છે કે ભગવાન છે પણ વિશ્વાસ હોય તો, બરાબર. હવે બે અંદરો અંદર જીભાજોડી કરવા લાગ્યા. એમાં એક ત્રીજા ભાઈ આવ્યા બુદ્ધિશાળી. ભાઈ શું આ માથાકૂટ કરો છો? એટલે ઓલા ભાઈએ કીધું કે ભાઈ આ ભાઈ એમ કહે છે કે ભગવાન નથી અને હું એમ કહું છું ભગવાન છે. બસ આટલી જ વાત છે ને કે આ તો ભગવાન નથી એવું જે કહેતો હતો એને પહેલાં જે ત્રીજા ભાઈ આવ્યા બુદ્ધિશાળી એને પૂછ્યું કે ભાઈ ભગવાન નથી, એની તારી પાસે શું સાબિતી છે? તે છણાવટ કરી છે? ઊંડો ઉતરો છો? તપાસ કરી છો?
કે ભગવાન નથી એવું? તો કે ના, મને તો એક ભાઈએ કીધું ને તે પકડી લીધું કે સામેવાળે તને વાત કરીને તે માની લીધી ને ચોંટી ગયો, દોડવા માંડ્યો. તો પછી ઓલા ભાઈને કીધું, ભાઈ તમે શું કહો કે ભગવાન છે એમ? તો ભગવાન છે, કેવી રીતે છે, ક્યાં છે, શું તમે એને જાણ્યા છે, જોયા છે, ખબર છે? તો કે ના, મને એક ભાઈએ કીધું મેં માની લીધું. કે તે એક ભાઈએ કીધું ને માની લીધું? તો એને કહેવાય અંધશ્રદ્ધા. કોઈ તમને કહે ને માની લ્યો એને અંધશ્રદ્ધા કહેવાય. તમે સ્વયં તપાસ કરો. એટલા માટે હું ઘણીવાર કહું છું કે અત્યારે ઢોંગી પાખંડી ગુરુ પણ 95% નીકળ્યા છે, 5% સાચા છે, બધા ખોટા નથી. એ આવી માન્યતાના આધાર પર પહેલાંઓને પકડાવી દે પૂછડા અને ઓલા ચોંટી જાય છે. પણ એ તપાસ નથી કરતા એના ગુરુની, ઢોંગી પાખંડીની. એટલા માટે હું ઘણી વાર કહું છું કે ભાઈ પાણી પીઓ જાન કે અને ગુરુ કરો છાન કે. અસલમાં પાણી પીઓ છાન કે અને ગુરુ કરો જાન કે એમ છે. તો અહીં કહેવાનો અર્થ એમ છે કે ભાઈ ગુરુ કરવા હોય તો જાણીને કરવા, અને પાણી પીવું હોય ને તેને ગાળીને પીવું, એમ તો એમાં કચરો અટકાઈ જાય. તો બરાબર આ જ રીતે છે. ખરેખર જેને હું ગુરુ કરું છું એ સાચા જ છે, 100% સત્યનિષ્ઠ છે, સત્યના રસ્તે ચાલે છે કે નથી ચાલતા, ઢોંગી છે કે પાખંડી છે. આની તપાસ કરો, જીવન ચરિત્ર તપાસો, ક્યાં ગામનો છે, ક્યાં રહે છે, શું કરે છે. અને તમને એની ગામની ખબર ન હોય તો એના આચરણમાંથી જ ખબર પડે ને, એની રહેણી કહેણી, એની વાણી વર્તન, એનો ખોરાક, એની માથે જ ખબર પડે ને. સીધા પૂછડા પકડી ન દોડવા માંડતા, પૂરું જાણજો એને, પછી એને માણો. અત્યારે ધર્મના નામે ધંધા વધારે હાલી રહ્યા છે, બરાબર? એટલે આવું પણ બનતું હોય છે. દરેકને હું ખોટા નથી કહેતો, ઘણા અંશે ખોટા છે માણસ અને સાચાય છે, બરાબર? તો હવે આવે આપણી મૂળ વાત ઉપર કે દુનિયામાં બધાને ફસાવનાર કોણ છે, બરાબર? તો આવી રીતે આ રાવણે જે પ્લાનિંગ કર્યો, પછી મારી સોનાનું હરણ બન્યો, ત્યાંથી નીકળો. પહેલાં તો મારી જ ના પાડે છે, પહેલાં તો મારી જ ના પાડી કે આ છલ કપટ હું નહીં કરું. એટલે મારી જ ના પાડી ને રાવણને ક્રોધ પ્રગટ થયો. એ કે હરણ બનેશ કે નથી બનતો, નકર તને મારી નાખીશ, બરાબર? એટલે મારી છે તો બુદ્ધિશાળી, સારો હતો. એ મારી તો વિચાર કર્યો કે હારા રાક્ષસને હાથે મરવા કરતાં, જો કે રાવણે કોઈ રાક્ષસ તો નહોતો, પણ રાક્ષસ જેવીની વૃત્તિ બની ગઈ હતી, અહંકારનો વશ થઈ ગયો હતો. બાકી રાવણે શિવજી ભગવાનના પરમ ભક્ત હતા. રાવણ જેવો કોઈ ભક્ત નથી થયો ભગવાન શિવના, બરાબર? પણ એ સંપૂર્ણ રીતે અહંકારમાં ફસાઈ ગયો હતો, અહંકાર થઈ ગયો હતો, મારા જેવું કોઈ છે જ નહીં. તો જેની અંદર અહંકાર આવી જાય ને એનું સર્વસ્વ રીતે પતન થઈ જાય છે. એટલા માટે અહંકારને મારવાનું કહે સાચા સંતો, બરાબર? પછી મારે જ વિચારી ગયા છે કે ભાઈ આ રાક્ષસના હાથે મરવા કરતાં તો ભગવાન પ્રભુ રામના હાથે મરવું સારું, કાંઈક ઉધાર તો થાય. એટલે પછી હરણ બનવા તૈયાર થઈ જાય છે, મારે ત્યાંથી નીકળે છે, બરાબર? માતા સીતા એના ઉપર પ્રભાવિત થાય છે કે સોનાનું હરણ. રામને ખબર જ હતી કે સોનાનું હરણ પ્રકૃતિથી વિરુદ્ધ છે. પ્રકૃતિએ આજ દિવસ સુધી, સતયુગથી લઈને અત્યાર સુધી સોનાના હરણનું નિર્માણ થયું નથી. તો સોનાનું હરણ એ પ્રકૃતિથી વિરુદ્ધ છે. રામને ખબર પડી ગઈ કે આ હરણ નથી, એમ અસુર છે, ખબર પડી ગઈ રામને. છતાં માતા સીતા એના ઉપર પ્રભાવિત થઈ ગયા કે હરણને મારી એનું ચામડું લઈ આવો, મારે એનું આસન બનાવવું છે. હવે જે માતા સીતા હતા એ ઓરિજિનલ સીતા નહોતા, એ ડુપ્લિકેટ હતા.
માત્ર પરછાઈ હતી. ઓરિજિનલ સીતા તો અગ્નિદેવ પાસે હોય છે, બરાબર. એટલે આ માયાવી સીતા હતા. એટલે માયાવી સીતા, સોનું પણ એક માયા કહેવાય, સીતા પણ માયાવી. એટલે એક માયાથી બીજી માયા પ્રભાવિત થઈ ગઈ. કારણ કે જેની અંદર માયા હોય ને એ માયા જોઈને પ્રભાવિત થઈ જાય. તમે જોજો, માયા માટે ગમે એવું છલકપટ કરી નાખે, બસ નથી કરતા ઘણા. પછી હવે માતા સીતા હતા તો જે ડુપ્લિકેટ હતા માતા સીતા, તો પછી હવે રામની તો ફરજમાં આવતું હતું ભગવાનની, કારણ કે એને સીતાની પરછાઈને પણ પોતાના અર્ધાંગની માયના હતા, એટલે એનું ઈચ્છા તો પૂરી કરવી પડે ને. એટલે રામ જાય છે હરણની પાછળ, હરણને બાણ મારે છે. એટલે રાવણે જે પ્રમાણે મારીચને બતાવ્યું તો સમજાવ્યું તે પ્રમાણે મરતા મરતા મારીચ બોલે છે, ભૈયા લક્ષ્મણ બચાવો. આ લક્ષ્મણે સાંભળ્યું, માતા સીતાએ સાંભળ્યું. એટલે માતા સીતાએ લક્ષ્મણને કીધું કે તમારા ભાઈ સંકટમાં છે, જાઓ મહેનત, અને તરત એની બહારે જાઓ. એટલે લક્ષ્મણને તો ખબર જ હતી કે માં તમે ચિંતા ન કરો, મારા ભાઈને હું જાણું છું. છતાંય માતા સીતા માયના નહીં, કારણ કે માતા સીતા સ્વયં માયામાં ફસાયેલા જ હતા. કારણ કે એ તો માયા હતી ને, ઓરિજિનલ માતા સીતાને કોઈ તાકાત નથી કોઈ ફસાવી શકે, બરાબર. પછી લક્ષ્મણ માતાને સમજાવે છે કે માતા મારા ભાઈને કાંઈ ન થાય, હું ઓળખું છું. છતાંય માતા સીતા જીદ કરે છે. એટલે લક્ષ્મણને એમ થઈ જશે કે હવે જવું પડશે. લક્ષ્મણ જતી નીકળે છે, પણ નીકળતા પહેલાં જે ઝૂંપડી હતી જેમાં રહેતા હતા એ આખી ઝૂંપડીને ફરતો લીટો કરી નાખે છે પોતાના ધનુષ બાણથી. રામનું નામ લઈને, શક્તિ, રામની શક્તિનું નામ લઈને એ એક રેખા તાણે, રેખા એટલે લીટો ફરતો, અને લક્ષ્મણ રેખાના નામેથી જે પછી ઓળખાણી, બરાબર. અને માતા સીતાને કહે છે કે માં આ લીટાને તમે પાર ન કરતા, લીટાની અંદર જ રહેજો. કારણ કે જતી લક્ષ્મણજીએ પોતાની સંપૂર્ણ ભક્તિની શક્તિ એમાં લગાડી દીધી હતી, એટલે કોઈથી પાર થઈ શકે એવું હતું નહીં. પૂરતી સલામતી રાખીને લક્ષ્મણજી નીકળી જાય છે. પછી પાછળથી રાવણ આવે છે, ભગવા વસ્ત્ર પહેર્યા હોય છે, દાઢી જટા હોય છે, બધું હોય છે, બરાબર, કમ્પ્લેટ ભિક્ષાનું બહાનું કરી. અને માતા સીતા એ રેખાને વટવાની ના પાડે છે. ત્યારે રાવણ કહે છે, રાવણ અંદર પ્રવેશ કરવાનું કરે છે તો ખબર પડી જાય રાવણને, ઓહો આ તો હું પાર નહીં કરી શકું. તમે ખુદ વિચારો કે જે રાવણ માત્ર એક લક્ષ્મણ જતીની બાણથી બનાવેલી રેખાને ન પાર કરી શક્યો, તે લક્ષ્મણ જતી કેટલા શક્તિશાળી. ખાલી એની રેખાને એના લીટાને પાર ન કરી શકાતો, નહોતો કરી શક્યો રાવણ. તો કહેવાનો મુદ્દો એવો છે, તો શું વિચારો તમે. ધારે તો લક્ષ્મણ આખી લંકાનું ઉડાડી દે એમ હતા, પણ એમાં શું હોય છે કે વિધિનું વિધાન એવું હોય છે કે રામના હાથે એનું મૃત્યુ હોય છે. આ બધી વાત છે, બરાબર. નકર લક્ષ્મણને ખબર જ હતી. લક્ષ્મણે લગભગ કીધેલું હોત છે મારા અંદાજ અનુસાર કે ભાઈ મને આજ્ઞા આપો ને, ગયા એક જ બાણથી બધા સોટા બોલાવી દઉં, એમ સોયતરા ઉડાડી દઉં. રામ ના પાડે, વિવેકી હોય છે રામ, એટલે અને મર્યાદા પુરુષોત્તમ હોય છે. તો પછી રાવણ એમ કહે છે કે અંદર નહીં આવું, બાયણે આવીને ભિક્ષા આપો. માતા સીતા કહે છે હું બાયણે નહીં આવું, રાવણ કહે અંદર નહીં આવું.
બરાબર, માતા સીતા બાયણે જાવ જઈ શકતા હતા, એ તો સ્વયં શક્તિ જ હતા, પણ રાવણ નહોતો કરી શકતો અંદર, બરાબર. એટલે રાવણે છલ કપટ આદરું કે તો હું ખાલી આવી થઈ જાઉં છું ને તમને આમ થશે ને પાપ લાગશે ને સાધુને તમે ભિક્ષા નથી આપતા ને, બરાબર, અને તમારા દ્વારાથી હું ખાલી હાથ જાઉં છું ને તમે સાધુ નિરાશ કરીને કાઢો છો ને આવું ઘણું બધું એની રીતે બોલ્યા છે. પછી માતા સીતા રેખાને પાર કરી બહાર નીકળ્યા એટલે રાવણ એનું હરણ કરીને ઉઠાવી જાય છે, બરાબર. આ તો બધી શોર્ટકટમાં વાતો છે, ઘણી જગ્યાએ મેં ઘણી બધી વાતો છોડી પણ દીધી છે, બરાબર. તો હવે અહીં પહેલાં તો એ સમજવાનું છે કે માતા સીતાએ જે લક્ષ્મણ રેખાને પાર કરી એ લક્ષ્મણ રેખાનો અર્થ બને છે મર્યાદા. આ નારી માટે બહુ ખૂબ જ સમજવા જેવી વાત છે કે જે કોઈ યુવાન દીકરીઓ અને ઘરની જે વહુ હોય છે, પરણેલી દીકરીઓ, એના માટે મર્યાદા ખૂબ જ જરૂરી છે. ઘરની મર્યાદાનું જો ઉલ્લંઘન કર્યું તો હરણ થઈ જશે. જેમ રાવણ હરણ કરી ગયો એમ યુવાન દીકરીઓ અને પરણેલી દીકરીઓ એ સાવધાન રહેજો. રામ અવતારમાં તો એક જ રાવણ હતો, પણ અત્યારના યુગમાં આવા કરોડો રાવણ છે, કરોડો રાવણ છે, કરોડો નહીં અબજો રાવણ છે અત્યારે. એટલે ખૂબ જ અત્યારે સાવધાન રહેવાની જરૂરી છે, બરાબર. એટલે ઘરની મર્યાદા ન છોડવી, લક્ષ્મણ રેખાને પાર ન કરવું. નારી જે છે નારીના પ્રમાણમાં રહે તો સારી લાગે. ને નારીને માતા સીતાએ બહુ મોટો સંદેશો આપ્યો છે કે લક્ષ્મણ રેખા એ તમારી ઇજ્જત આબરૂ છે, તમારી ઇજ્જત આબરૂને ન વટી જતા, નહીંતર તમારી ઇજ્જત આબરૂ જતી રહેશે ને હરણ થઈ જશે તમારું. નારીને ખાલી આ વાતમાંથી આટલું પકડવાનું છે તો એ નારી સલામત રહેશે. હવે બીજા પ્રસંગ ઉપર આપણે આવીએ તો માતા સીતાને એ રાવણ ઉઠાવીને જતો રહ્યો તો જનક રાજાને, મારી સાંભળેલી વાત છે, જે વાત કરું જનક રાજાને ભગવાન પરશુરામ પોતાનું ધનુષ આપે છે સાચવવા માટે એના ઘરે, અને જ્યાં ક્યાં એનું રૂમ હોય, એરસામાં કે ઝૂંપડી હોય, જે કંઈ હોય, બરાબર, ત્યાં ધનુષને રાખવામાં આવે. પછી એક દી પરશુરામ મળવા આવે છે જનકને, ત્યારે માતા સીતા 5 વર્ષના હશે, અને જે રૂમમાં ધનુષ હતું એમ ધનુષ ઉપર બેસીને રમતા હતા. આપણે કેમ નાના નાના બાળકો હોય છે, 4-5 વર્ષના દીકરીઓ દીકરા, નાના નાના બચ્ચાઓ, એ કેમ કોઈ આજકાલ જે પ્લાસ્ટિકની સાયકલો આવે છે, ઘોડાઓ આવે છે, એના માથે બેસીને કેમ રમતા હોય છે, ઘોડો, એ રીતના માતા સીતા એ ધનુષ સાથે રમી રહ્યા હતા, રમત કરી રહ્યા હતા. નજર આ પરશુરામે જોયું. પરશુરામને ખબર પડી કે ઓહો, આ તો શિવજીનું ધનુષ, શિવજીએ મને આપેલું છે, અને આ ધનુષને એક તસ ભાર પણ હટાવવાની કોઈની તાકાત નથી એમ. અને આ તો આની અરે એક રમકડાની જેમ રમકડું બનાવી રમી રહ્યા છે એમ, જેમ રમકડા સાથે રમતા હોય એમ આ દીકરી તો રમી રહ્યા છે. પરશુરામને ખબર પડી ગઈ આ સ્વયં શક્તિનો અવતાર છે, સામાન્ય નથી, બરાબર. આ વાત અસલી સીતા માતાની છે, નકલી સીતા માતાની જે પરછાઈ હતી એની નહીં. ત્યારે માતા સીતાની ઉંમર 5 વર્ષની હતી, 4-5 વર્ષ.
કાંઈ કીધું નહીં, પણ જનક પાસે જઈને મળીને વાત કરી કે આ દીકરી છે ને એક શક્તિનો અવતાર છે અને આને લાયક જે અને યોગ્ય જે વર મળે ને એની સાથે એના લગ્ન કરજે. તો હવે યોગ્ય વર ગોતવો કેવી રીતે? એટલે ત્યાં પરશુરામે જનક રાજાને કીધું કે જ્યારે આ દીકરીનો સ્વયંવર કરો અથવા લગ્ન કરો, પણ આવી રીતે ડાયરેક્ટ લગ્ન ન કરી દેતા, પણ સ્વયંવર એનો રચજો અને સ્વયંવરમાં આ ધનુષ ભાંગ ધનુષ ઉપર કમાન ચડાવવાની શરત રાખજો. જે કોઈ આ ધનુષ ઉપર કમાન ચડાવી દે એની સાથે સીતાના લગ્ન કરજો. બરાબર? આ બધી વાત જનકને સમજાવી દઈએ. કારણ કે પરશુરામને ખબર પડી ગઈ હતી કે આ શક્તિ છે તો આને સ્વયં જે ભગવાનનો અવતાર હશે એ જ આની કમાન ચડાવી શકશે, બીજાનું તાકાત જ નથી. એટલે બહુ ઊંચો પોઈન્ટ હતો આ. પરશુરામે જે પોઈન્ટ બતાવ્યો હતો ને એ કોઈ સામાન્ય નહોતો એમ. એટલે પછી તો બધાને ખબર છે કે સ્વયંવર વખતે અનેક વ્યક્તિઓ આવે છે. બરાબર? એમાં તુલસીકૃત રામાયણ, પછી આ એક કોને રામાનંદ સાગર એક રામાયણ બનાવ્યું છે, એમાં રાવણ નથી આવતો ધનુષભંગ કરવા, પણ વાલ્મિક ઓરિજિનલ જેની પાસે વાલ્મિકૃત રામાયણ હશે એમાં સાફ સાફ બતાવવામાં આવ્યું છે. ઓરિજિનલ અત્યારે તો ડુપ્લિકેટ વાલ્મિકૃત રામાયણ છે. ઓરિજિનલમાં સાફ સાફ લખ્યું છે કે રાવણ પણ આવ્યો હતો અને એ રાવણ એ ધનુષને હલાવી પણ નહોતો શીખ્યો. હવે વિચારો કે રાવણ જેવો રાવણ એ ધનુષને હલાવી પણ નહોતો શીખ્યો, એક 10 ભાર પણ, તો એ સ્વયં સીતા માતાને ઉઠાવી શકે? કદાપી ન ઉઠાવી શકે. કેમ? કે જે ધનુષનું રમકડું બનાવીને માતા સીતા રમતા હતા, ઓરિજિનલ સીતા જ્યારે 5 વર્ષના હતા ત્યારે, તો એ સીતાને ઉઠાવી શકે? માનો કે તમે એક રમકડા સાથે રમો છો અને તમે રમકડાને આમ ફેરવો છો, આમ ફેરવો છો, આમ ફેરવો છો, તો કોઈ પણ વ્યક્તિ રમકડું ન ઉઠાવી શકે તો તમે રમકડા સાથે રમનારને ઉઠાવી શકે? કોઈ દી ન ઉઠાવી શકે. બરાબર? તો રાવણ કોને ઉઠાવી ગયો હતો? રાવણ સાચી માતા સીતાના પરછાઈને ઉઠાવી ગયા હતા. બાકી અસલી સીતાની તાકાત બહારની વાત છે. રાવણ એને ટચ કરી શકે. અસલી માતા સીતાને સીધો ભસ્મ થઈ જાય રાવણ. રાવણ તો હજારો રાવણ ભસ્મ થઈ જાય. સ્વયં શક્તિ હતા એ, કોઈ જેવા તેવા થોડા હતા. કારણ કે એ સ્વયં જે અસલી સીતા માતા હતા ને તો અગ્નિદેવને આપ્યા છે. એ રહસ્ય પછી ખોલે છે ત્યારે જ ખબર નથી હોતી કોઈ. અગ્નિદેવ પર અગ્નિ પરીક્ષા જે લે છે ને માતા સીતાની, એમાં ભેદ છે. માતા સીતાની અગ્નિ પરીક્ષા રામે નથી લીધી. રામને તો ખબર જ હતી. રામ તો ત્રિકાળ જ્ઞાની હતા, સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર હતા. સ્વયં નહોતી ખબર? બધી ખબર હતી. પણ આ એક ભેદ હતો. અગ્નિ પરીક્ષાનો અર્થ છે કે માતા જે પરછાઈ હતી અગ્નિમાં પ્રવેશ કરે એટલે ત્યાં અગ્નિદેવ પ્રગટ થાય અને પરછાઈને લઈ લે છે ને સાચી સીતા માતાને અર્પણ કરી દે છે. આ હકીકત છે. બરાબર? હવે આ બધી એક પ્રકારની પ્રભુની લીલા જ છે. ઘણી એવી પણ વાત છે કે તારે ભગવાનને આરે દુશ્મનીથી છૂટવું હોય, એલા જય વિજય નામના જે 2 ભાઈઓ હતા, બરાબર, અસુરો, એને કહે જ છે કે ભાઈ તારે જો છૂટવું હોય તો આ રીતે દુશ્મનીથી 4 યુગમાં છોડી જાય, તારે ઘણા યુગ લેવા પડશે. એટલે એ જય વિજય નામના બંને ભાઈઓ, જય વિજય એમ કાંઈક છે નામ, લગભગ તો જય વિજય જ છે, બરાબર, મને બહુ યાદ નથી રહ્યું. પછી એમાં એ 2 ભાઈઓ એ જ હોય છે, રાવણ ને કુંભકર્ણ. બરાબર? 4 યુગમાં. પછી મધુકૈટપ પણ 2 ભાઈઓ જોઈશે. અરે હિરણાદક્ષ ને હરણાકશિપુ એ 2 ભાઈઓ જોઈશે.
આવી રીતે ચારે ચાર યુગમાં ટૂંકમાં બે ભાઈઓ આ આવતા રહ્યા છે અને ભગવાન સાથે દુશ્મની કરીને લાસ્ટમાં મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે. આવું પણ છે. બરાબર. હવે આપણે આવીએ સૂરપંખાવાળી વાત ઉપર. બરાબર. સૂરપંખા પોતાની ઈચ્છા, આશા, અપેક્ષામાં, પોતાના મકસદમાં કામયાબ નથી થતી ત્યારે છલ કપટ ઊભું કરી દે છે અને છલ કપટ પર ઉતરી આવે. જોજો અત્યારે ઘણા બધા પોતાની મંજિલને હાંસલ ન કરી શકે એટલે છલ કપટ ચાલુ કરી દે છે. બરાબર. અનેક પ્રકારના છલ કપટ શરૂ કરી દે છે. એવી જ રીતના આ જે અસુર પંખા છે, અસુર, આસુરી વૃત્તિઓને, રાક્ષસી વૃત્તિઓને ધરાવે છે એ અસુર છે. અને પંખા કોણ છે? એ છલ કપટના પંખ લગાડીને આવે છે. એ છલ કપટના પંખ છે. અને જે હકીકત, સત્ય હકીકત હતી એને ન બતાવી કે ભાઈ હું મોહિત થઈ ગઈ હતી ને હું જ લગ્ન કરવા માગતી હતી, મારી જ ઈચ્છા હતી. પોતાનો ગુનો કબૂલ ન કર્યો એમ અને ઉલટાનું રાવણને જઈને ભ્રમિત કરીને જુદું જ ભરાવી દીધું, બીજું જ. કારણ કે પોતે પાપી છે. પાપી હોય ને, ખોટો હોય ને, ખોટો કોઈ દી સ્વીકાર નહીં કરે. ખોટો કોઈ દી ભૂલ, પોતાનું પાપ એ પોકારશે જ નહીં, એ કહેશે જ નહીં. છતાંય સત્યનો દાવો કરે છે અને સત્યની સામે ટક્કર લેવા માગે. પણ સત્યની સામે ગમે એવડું પાપ હોય ને એ ટક્કર ન લઈ શકે, એની ધજ્જા ઉડાડી દે. કારણ કે રામના પગમાં ચંપલ નહોતા, રથે ભગવાન ઉપર નહોતા, રથે પાછો મોકલાવી દીધો હતો. અને રાવણ ચક્રવર્તી રાજા હતો, પગમાં ચંપલ નહોતા, રાવણની આખી લંકાનો ધ્વંસ કરી નાખ્યો ને, ભૂકા બોલાવી દીધા ને. એમ રાવણની ગમે એટલી એક લંકા તો ગમે એટલી લંકા હોય ને, પણ સત્ય સામે જેને એની ટક્કર થાય છે ને અસત્યની, ત્યારે અસત્યની ધજ્જા ઉડી જાય છે. ભૂચા ઉડાડી દે અસત્યના, નામો નિશાન મટાવી દે. બાકી સત્ય હોય રહી જાય. બરાબર. પછી જે રાવણને આસક્તિ પ્રગટ થઈ માતા સીતા પ્રત્યે, આસક્તિ પ્રગટ કરાવનારું કોણ હતું? માયા. એ અસુર પંખા એ માયા છે અને છલ કપટના બે પાંખ છે. અને માયા રાવણની અંદર પ્રવેશ કરી ગઈ વાતોના જરીએ. સૂરપંખાએ ચડાવ્યું એટલે રાવણમાં માયા પ્રવેશ થઈ એટલે એને આસક્તિ પ્રગટ થઈ, ઈચ્છા કે તો પછી સીતાને માણી લેવું. મારે જે ના પાડી એટલે ક્રોધ આવ્યો. તમે કોઈ પણ છોકરા પાસે પાણી મગાવજો, પહેલાં પ્રેમથી કહેજો કે બેટા પાણી આપ. છોકરો ન માન્યો કે તમે ભરી લ્યો ને, અથવા તો સાંભળ્યું નહીં. ફરી કીધું પાણી આપ. થોડો ઉગ્ર સ્વભાવ થયો, ન માન્યો, ક્રોધ પ્રગટ થયો. પાણી દે ને, નકર પાડી દેશે કે લાફા ભેગો. શું થયું? ક્રોધ થયો ને. કારણ કે મારે છે વાત ન માની એટલે ક્રોધ પ્રગટ થયો. મારે ધમકી મારી ગોધન મારી નાખીશ. એમ ઈચ્છા, અપેક્ષા પૂરી ન થાય એટલે એમાંથી ક્રોધ જન્મે. આ ક્રોધ જન્મો અને ક્રોધના કારણે રાવણનું મૃત્યુ થયું. ક્રોધ ક્યાંથી જન્મો? અહંકારમાંથી. રાવણ અહંકાર હતો, મારી વાત ને તું ના પાડસ એટલે અહંકાર આવ્યો ને, અહંકારમાંથી ક્રોધ જન્મો. બરાબર. પછી રાવણની અંદર જે આસક્તિ પ્રગટ થઈ હતી, ઈચ્છા, આશા, એ શું હતું? મોહ હતો. મોહમાં મરી જાય માણસ. ઈચ્છા, આશા, અપેક્ષા કોઈ દી કોઈની પૂરી થઈ નથી ને થવાની નથી, મરી જ જાય એમનો. મોહ પાસના બંધનમાં બંધાય ને. બરાબર. પછી માતા સીતા છે ને એ શાંતિ છે, શીતળતા છે. રામ છે ને એ આત્મા છે. લક્ષ્મણ છે ને જેનું મન
રામના લક્ષમાં જ હોય છે, આત્મરામના લક્ષમાં જ હોય છે. જેનું મન આત્મરામના લક્ષમાં જ હોય ને ત્યાં સીતારૂપી શાંતિ હંમેશા હોય છે. તાડકાને મારી હતી ને છેલ્લી કપટી બુદ્ધિ હતી. પછી ખરદૂષણ અહીં તમારે કામ ક્રોધ સમજવા હોય તો સમજી શકો છો, બરાબર. તો હું પહેલાં બોલ્યો જેમ બધા ભગવાધારી સાચા પણ નથી ને બધા ભગવાધારી ખોટા પણ નથી, પણ અત્યારના યુગમાં 5% જ ભગવાધારી સાચા છે, બાકી 95% ભગવાધારી ખોટા છે. અમારો અનુભવ છે. ભારત ઉપરાંત દેશોમાં ફરેલો છો, દેશ વિદેશોમાં, બરાબર. કારણ કે ભગવા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનું પ્રતીક છે, એટલે આપણે એને નમન કરીએ. તો એની અંદર શું છે, ભગવા વસ્ત્ર નહીં જોવાની, એનું શરીર જોવાનું. કારણ કે ગોરખનાથ જતી અવધુ ગોરખનાથ બાપા પણ કહે છે કે કપડાં બી રંગ્યા, અચલા બી રંગ્યા, જબલગ અપનો મનડો ના રંગ્યો. ત્યાં સુધી બધું ખોટું છે. કપડાં રંગવા શું થાય? ભગવત કરવા. આંચળા એટલે શરીરે તિલાન તબકાન આ બધું કરીને દેખાવો કરવાની શું જરૂર છે? પણ જ્યાં સુધી તમારું મન પ્રભુના રંગે ન રંગાય ત્યાં સુધી ખોટું છે, બરાબર. કારણ કે ભારત દેશમાં હિન્દુઓની સંખ્યા વધારે છે, ભગવા વસ્ત્રોને માનવાની સંખ્યા વધારે છે, માનવાવાળાની. એટલે અત્યારે દરેક આલી દોલી પણ ઢોંગી પાખંડી પણ ભગવા વસ્ત્ર પહેરીને નીકળી જાય છે. એને ખબર છે કે ભગવા વસ્ત્ર એ સાધુનું એક પ્રતીક છે. કારણ કે ભગવા વસ્ત્ર 95% એવા લોકો પહેરે છે જેની અંદર કાંઈ હોતું નથી. છાંટો એનો એટલે બહાર દેખાવો આડંબર કર્યો. કોઈ કાળા પહેરે, કોઈ સફેદ પહેરે, કોઈ ભગવા પહેરે. એટલે જે કોઈ સાધુનો વેશ ધરી લે છે એમાં ઘણા બધા ખોટા હોય છે. પણ સાધુનો વેશ ધરવાથી જગતને બતાવે છે હું સાધુ છું, એટલે જગત ફસાય. આકર્ષણ છે, એક ડેકોરેશન છે, બરાબર. તો કહેવાનો મારો મુદ્દો એવો છે, એટલા માટે ઘણા બધા ભગવા વસ્ત્રો પહેરી અને હિન્દુઓને ફસાવી અને ધન દોલત એનો લૂંટે છે. કારણ કે ભગવાને તો આપણે સલામ નમસ્કાર કરવાના જ છે, કારણ કે આપણું પ્રતીક છે, આપણે એને માન્યતા આપી છે. પણ એ પણ ધ્યાન રાખવાનું છે કે આ ભગવાધારી સાચો છે ખોટો. જેમ રાવણે આ શરૂઆત કરી, રાવણે 10,000 વર્ષ પહેલાં એ સાબિત કરવા માગે છે કે જેવી રીતે હું ભગવા પહેરીને આવ્યો છું આવા કરોડો આવશે હજી એમ. હવે રામ અવતારમાં એક જ રાવણે ભગવા પહેર્યા તો અત્યારે એક છલી કપટી હતો, તો અત્યારે તો હળાહળ કાળિયું ઘાલી ગયો. આમાં કેટલા હશે તો વિચારો. એક વિચારવા જેવી વાત છો. તો હવે આ બધું મુખ્ય ઊભું ક્યાંથી થાય છે? આ છલ કપટ મોહ માયા, કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ, તારું મારું હું મેં. આ ઊભું ક્યાંક થાય છે? આ ઊભું મનમાંથી થાય છે. એટલે આખા જગતને ફસાવનાર જે છે એ આ મન છે. મન તમારો પ્રશ્નનો જવાબ છે. આ મન છે ને એ આખા જગતને ફસાવી રહ્યું છે. કારણ કે મન એક એવું ડેન્જરસ, એવું ખતરનાક છે કે શું એની વાત કરવી. એટલે સાચા જો દેહધારી સદગુરુ મળી જાય તો મન તમારા વશ થઈ જાય. તમે જો મનને વશ થયા તો ગયા, પણ મન તમારા વશ થવું પડે. પણ એ સાચા સદગુરુ મળે ને ત્યારે થયો, બાકી અસંભવ. કારણ મન ક્યાંથી પ્રગટ થયું છે? ચિત્તમાંથી. સંકલ્પ વિકલ્પ કરતું એ જ મન. મન એટલે શું? મન કહેવું કોને? સંકલ્પ વિકલ્પ એ મન. મનને પ્રગટ ક્યાંથી? ચિત્તમાંથી. ચિત્ત ક્યાંથી આવ્યું છે? આત્મામાંથી. આત્મા ક્યાંથી આવ્યો છે? પરમાત્મામાંથી. તો સરવાળે આ સઘળું જે છે વિશ્વ, બ્રહ્માંડોના બ્રહ્માંડ બધું એ પરમાત્માની જે એક લીલા છે.
એની અંદર પણ પરમાત્માએ પોતાના કાનૂન બનાવ્યા છે. જેમ આપણે પૃથ્વી માથે કાનૂન છે એવી રીતે પરમાત્માએ કાનૂન બનાવ્યા છે. એના કાનૂન તો ખતરનાક છે. કદાચ આપણા ભારત દેશના કાનૂનમાંથી તો કોઈ વકીલ સારો વકીલ તો પૈસાના જોરે છોડાવી લે ઓલાને, પૈસા મળે એટલે, બરાબર. પણ પરમાત્માના કાનૂનથી નથી કોઈ બચી શકવાનો. આજ સુધી કોઈ બચ્યો નથી ને કોઈ બચી શકવાનો પણ નથી. પરમાત્માએ કાનૂન મૂક્યા છે કે ભાઈ તમે જેવું કરશો એવું ભરશો. ગીતામાં છે ને જ્ઞાન. હવે તમે નિર્ણય લઈ લ્યો તમારે જે કરવું હોય. મનુષ્ય પોતે પોતાનો મિત્ર ને પોતે પોતાનો શત્રુ છે. હવે તમારે પોતાનું જ મિત્ર બનવું હોય તો ભલે ને પોતાનું શત્રુ બનવું હોય તો ભલે, જે કરવું હોય તે. બાકી પરમાત્માના કાનૂનમાં કોઈ ફેરફાર ન થાય. જે થઈ ગયું થઈ ગયું. કદાચ આપણે જે ધરતી માથે કાનૂન બનાવ્યું હોય એમાં તો કોઈ ઢોંગી પાખંડી આવીને પોતાનું ઘરનું ગાલ દે અને આખો કાનૂન અને બદલી પણ નાખે. ફરી કોઈ સાચો આવે તો ફરી કાનૂન જે હોય બરાબર કરી નાખે, હરખા કરે કે ભાઈ આમાં આ મિલાવટ છે, આમાં આ મિલાવટ છે, આમાં આ મિલાવટ છે. એવી રીતે હે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 9 વ્યાકરણ, 108 ઉપનિષદ, તમામ સાધુ સંતોના ગ્રંથો, સાધુ સંતોની વાણીઓ, બધું લગભગ અત્યારે 75% મિલાવટ છે એની અંદર. આ વાણીઓમાં મિલાવટ કરી દીધી. હે સાધુ સંતોનો કોઈ પણ સાધુનો એક તમે ગ્રંથ લઈ લ્યો, એના કાનૂન સમજી લ્યો. કોઈ સાધુ પોતાના કાનૂન બનાવે કે ભાઈ જો આ રીતે તમે ભગવાન સુધી પહોંચી શકશો, એના કાનૂન બનાવ્યા. હવે એમાં છેલ્લી કપટી એક આવી જાય એટલે વાણીઓ મિલાવટ કરીને વાંથી વાં તોડીને જોડી દે, વાંથી વાં તોડીને જોડી દે, જગતને ફસાવવા માટે. બધું ઢોંગ પાકડ છે. આવી રીતે જે સાધુએ કાનૂન બનાવ્યું એ કાનૂનમાં મિલાવટી કરી નાખે, ઢોંગી પાખંડીઓ મિલાવટી કરી નાખે. ફરી કોઈ સાચો સંત આવે તો જે મિલાવટી કાનૂન છે એને પાછો બદલી નાખે કે ભાઈ આ સંત આમ કહી ગયા, આમ નહીં. આ સંત આમ કહી ગયા, આમ નહીં. મેં એક ભાઈ મને કંઈક લખાણમાં એક વાણી મોકલી હતી 2-4 દિવસ પહેલાં. એમાં અમરબાનું એક સાદુડ ભગતનું ભજન હતું. એમાં નથી ઓલું આવતું, પરબે પૂજાણી અમર માની ચૂંદડી રે, બરાબર. એ આખું ભજન મેં ઓલા છોકરાએ મોબાઈલથી મૂક્યું, મેં આમાં જોયું ને તે એક નથી આવતું એમ, શુદ્ધ બુદ્ધના સૂતર માએ કાતિયા, એના રે બનાવ્યા બબે ફારિયા, એક રે ધરતીને દૂજો આભરે, હો માં પરબે પૂંજાણી અમર માની ચૂંદડી. આખા જ ભજનની વ્યાખ્યા લગભગ 1 વર્ષ પહેલાં મેં કરેલી છે. અંદર ડિક્શનરીમાં જાજો, સબકા માલિક પરમાત્મા એક ચેનલ ઉપર ટચ કરજો. ચેનલનું નામ લખ્યું સબકા માલિક પરમાત્માને ટચ કરજો. એટલે ઉપર વિડીયો લખેલો, વિડીયોમાં જજો એટલે વિડીયોમાં આખી ડિક્શનરી આવી જાય. 1800 ઉપર સત્સંગો છે આમાં, બરાબર. તો એ વાણી મને મોકલી એટલે મેં એમાં જોયું હતું. એમાં આવે છે, એનો વણનારો છે રે કીર્તાર રે, હો માં એનો ઘડનારો છે રે કીર્તાર રે, હો માં. હવે ત્યાં અમુક ઢોંગી પાખંડીઓએ શું લખ્યું છે ખબર વાણીમાં? તમે સ્વયં જો ઓલું કાંઈક એને ફેસબુક કેવું કાંઈક મોકલું તો મારું હું કાંઈ ફેસબુક વાપરતો હોય એમાંય આવે છે. તમે સ્વયં જોજો, એમાં બીજું લખ્યું છે. એનો ઘડનારો છે વાળાવાળાનું નામ દઈને લખ્યું, તમે વાંચી લેજો. વાળાવાળામાં ઘણા બધા વાળાવાળા આવી જાય. એમાં જાજો વાળો જે ઉપડી આવેલો છે ને પોતાની જાતને અમે જ મહાન સમજી હતી ને, એ વાળાવાળાનું નામ જોડી દીધું. લ્યો, કરનારો છે કીર્તાર, એ કીર્તારની જગ્યાએ વાળાનું નામ લખી નાખ્યું છે. આ મિલાવટ કરી નાખી કે નહીં? આની પહેલાં એક ભાઈ મને વાણી મોકલી હતી, એમાં મિલાવટ હતી. એ સદતદીનની વાણી હતી, ન્યાય વાળાનું નામ જોડી દીધું. હદ બારનું મિલાવટ છે બધી જગ્યાએ. તો સાધુના જે બનાવેલા કાનૂન છે એમાં મિલાવટ છે. ઢોંગી પાખંડિયા મિલાવટ કરી જાય, ફરી કોઈ સાચો સંત આવે તો ફરી એનો સુધારો વધારો કરીને જેમ છે એમ કરી જાય, બરાબર. તો બધાથી સાવધાન રહેજો. તો ભગત
આખા જગતને ફસાવનાર જે છે ને એ મેન મન છે, બરાબર. આ મન જ આખા જગતને ફસાવી રહ્યો છે, કારણ કે મન અને આત્માની વચ્ચે સુરતા છે. તો સુરતા સ્વયં મનમાં ફસાઈ જાય એટલે આત્મા સુધી નથી પહોંચી શકતી, પણ મન આ સુરતાને ભટકાવી રહ્યો છે. ને સુરતા પુત્ર મોહમાં આવી ગઈ છે, કારણ કે સુરતાએ જ મન પ્રગટ કર્યું એટલે પુત્ર થઈ ગયો અને પોતાના પતિ આત્મા સુધી નથી પહોંચી શકતો, બરાબર. તો હવે ભગત શું કરવું? હવે વાણીને વિરામ આપશો. 1 કલાક 5 થી 5 મિનિટને ઉપર ઘણી બધી સેકન્ડો થવા આવી છે, બરાબર. તો જય ગુરુદેવ, જય પ્રભુ શ્રી રામ. સત્ય સનાતન ધર્મની